મા બાપ મૂકી દીધા, એના પરિવાર મૂકી દીધા અને પ્રભુનું ભજન કરે તોય ભગવાન નથી મળતો, તો તમે તો સંસારી છો. અને 3 દાડા થઈને પ્રભુ મળી જાય એવું બને નહીં. મટાડું એટલે મારી જવાબદારી છે. શ્રદ્ધા તમારી છે, સેવા જ મારી છે. શ્રદ્ધા તમારી છે. ઓય મટે છે, આ ધર્મ છે એટલે ઓય મટે છે. તમે તમારું પાપ લઈને આવો છો અને અહીંયા ધર્મ પડ્યું છે, ધર્મના લીધે તમને મટે છે. બાકી માતા હું સધી દુનિયાની હું એક જ છું, અલગ અલગ નથી. એની એ જ માતા છું. શોર્ટ ટાઈમમાં મટે છે એનું કારણ એ છે કે ધર્મ છે. હું માતા મારા ભોવાનું બોલીનું પાડું છું, પણ તમારો હમો હિસાબે કરજો તમારું જેટલું પુણ્ય છે, જેટલું કર્મ છે, જેટલું પાપ છે, જેટલા કર્મ કરે છે એનો હિસાબ કરીને પછી હું મટાડું છું. હા, એ હિસાબ કરીને હું માતા મટાડું છું, સ્વભાવ વાળું. અને એ હિસાબની અંદર પાપ તમારું 10% છે, 90% પુણ્ય છે, તો 72 કલાકમાં નથી થતી મટાડતા. અને એની અંદર 99% પાપ હોય ને 1% તમારું પુણ્ય હોય, તમારે 99 દાડા ગણિત લેવાના એ પાપને ઓછું થતા માટે. તો દેવ એનું પરીક્ષા લે, સમય લાગે ને ટાઈમ લાગે. એ પાપ 50% હોય અને પુણ્ય 50% હોય તો સમય તમારે 50% જ લાગે મતતા. પણ વેળા હું છે નાની સતી બોલતી છું, દુનિયામાં હું જે બોલતું છું, અને તમે જેટલો સહયોગ આપશો એટલો તમને હું સહયોગ આપીશ. તમે જેટલો સાથ આપશો એટલો સાથ હું તમને આપીશ. એટલે સતી માતા છે ને સતી બેના દેવ છે, એના બેડી મેલડી જહુ છે. જહુ મેલડી તાર ખરી છે ભાઈ. પડદા બોડા ઠેકાણું પાડી ના લૂટ મારું નહીં માતાની. ચેતર મહિના 15 દાડોની માતા ઉગાડી આલું, માતાનો તને ચોડલો કરી આલું અને માતાનો તને પરમાનન્ટ કરી આલું. એટલે તાર તો જવાની જરૂર નહીં, તારી જ માતા તને ઉગાડી આલું. ટોકન લઈ આવીને કે બુંદા ડોક્ટર ફાયદા. હા, એ અને મંદિર માં લેવાનો મટી જાય. બારોબાર માં બાધા કરી દેવાની. ભગવાન ભરોસે માતા માં બેઠી છે. શરીરના દુખાવો હોય, શરીરની કોઈ તકલીફ હોય તો હોય પૂછવાની જરૂર નહીં. તમે તાર બારોબાર માતા તમારા મનથી પરસાદી મની લેવાની મટી જાય. દેવ વખત હું મટાડી આલી. પણ શરીરનું દુઃખ હોય માતા જાવ ના તો દાંત દુઃખ છે, ભોજી હું દુઃખ છે, દોતા વર્ષમાં માતા આવી ગઈ છે. એટલે દાઢની, પગની, હાથ પગની, શરીરની બીમારીની, શરીરના રોગની, ચોપડીના રોગની, પથરી, કિડનીની તકલીફ, એની મનથી તમારે શ્રદ્ધા રાખો. એ મન પૂછવાથી કશું નહીં થાય. એ મનથી વિશ્વાસ મેળ્યો. હા, ધૂળતો હોય, પવન આવતો હોય, આખોટો કરતો હોય, બે હાર હું નક્કી કરી આલે. એ હું નક્કી કરી આલે. ડોક્ટર છૂટી પડ્યા બે હાર હું નક્કી કરી આલે. દેવનું ન દેખાતું હોય, તમારી માતાઓ ન જરતી હોય, હું નક્કી કરી આલે. પણ નાના મોટી બીમારી છે મટાડવાની વાળી મઢમાં બેઠી છે. એ તમારા શ્રદ્ધાથી મટશે, તમારા વિશ્વાસથી મટશે ભાઈ. અને બાધા તમારી રીતે લેવાની. પણ આ તો ઘણી વાર પ્રશ્ન કરે ભુવાજી બાધા હું લેવું. બાધા આ મંદિરની અંદર આ સાનિધ્યમાં તમને એમ લાગે કે આ વસ્તુ કામ આવે જેવી છે એવી બાધા લેવાની. તમને એમ લાગે કે આ સેવામાં કામ આવશે, ભુવાજીને નહીં, માતાજીને નહીં, પબ્લિકને કામ આવશે એવી બાધા લેવાની. ભુવાજીને માતાને કોમ નહીં આવશે ચાલશે. પણ તમારા જેવા દુખિયારા આવે, તમારા જેવા બખાવડ આવે, એને એમ લાગે કે હોદના ઊંઘ્યા છે, બે કોતડાની જરૂર છે એવી બાધા લેજો. તમને એવું લાગે કે બે દાટલાની જરૂર છે એવી બાધા લેજો. તમને એમ લાગે કે બે ગ્લાસની જરૂર છે એવી બાધા લેજો. તમને એવું લાગે પાણીના પરબની જરૂર છે એવી બાધા લેજો. જેથી કરીને તમારી બાધા પૂરી થશે અને બીજા 10 લોકોની આશી મળશે કે ભલું થાજુ એનું કે આ ગોઠવ્યું છે મને તો લ્યો તો એવી બાધા લેજો, કોમ આવે. પણ દાઢી બાલ વધારવાની લેશો કોઈ ફાયદો નથી થવાનો. હા, એવા છે ઘણા. મારી બાધા લીધી દાઢી વધારી છે.
એટલે તાર દાઢીના પૈસા તાર બચવાના છે, મને ડેરાનો કોઈ ફાયદો નહીં ભાઈ. આ ભાઈ પાછું એક ચાલે છે, મારું કોમ થઈ જાય મારી ચપ્પલ નહીં પહેરવું. બોન તું ચપ્પલ ના પહેરું તો 6 મહિના તક ચપ્પલ ના પૈસા તાર બચવાના છે. હા મટી જાય, મટી જાય. ન મારો ભગવાન કે છે હું માતા કોશું કેટલો દુખાવો રહે છે. હેડો એટલે ખેંચા છે, હેડાતું નહીં. એવું લંગડાઈ ને હેડવું પડે. બરાબર. ધોની વગાડે 5 મિનિટમાં મૂકાડો. જા 1 મિનિટ મારી, બીજી મિનિટ તારી. આજથી તારો પગ મટી ગયો. પણ એક જ સાઈડ જગ્યા કરજો, એક સાઈડ જગ્યા કરજો. એક આ લાઈન ઉભા રહો. સ્વભાવ એક જ બાજુ 2 મિનિટ દર્શન બંધ રાખજો. મારો ભગવાન મોડે નું મોડલ ની સદી બોલતી છું લે. એને પર પગ ખેંચાય છે ને હડી નતા એકતા. હું એથી નેચા ઉતરો, રવિ સાઈડ માં જગ્યા કરો, નેચા ઉતરો ને તમારે ઉતરો હેડો. ઉતરો, કૂદકું મારીને ઉતરો ડાયરેક્ટલી. હા અરે આગળ જો સાહેબ જગ્યા કરો ભાઈ. મટ્યું કે ના મટ્યું? દુખાવો છો? ખેંચાણો કે ના ખેંચાણો? ભાઈ દુનિયામાં દિવસો આવા દોડ્યા નહીં કોઈ દારૂ. આમ લંગડાતા લંગડાતા હરતા હતા. ઓછી ચડ્યા લંગડાતા ચડ્યા હતા. અને ના દોડાવું તો મારું નામ છટી નહીં લે. જિંદગી પર વળીને તારો પગ દુખાવા નહીં આવે હું ગુભારો નહીં માતા કુસુમ. ભાઈ બાપુ આમ છે મને વાજન ભક્તો છે મારા જેવી સદીપો થતો હોય. મારો ભગવાન મને જિંદગીમાં દુખવા નહીં આવે તારો પર. મારી મજા કરતું તો રાખી જિંદગી જા. જમ મારો ભગવાન મજા. ઘરે તારું જે બેન રોવાનું છે સુધારી આલી. પણ બરોબર હું શેન ભવાની માતા બોલતી છું તો દીકરો છે નહીં લે આવું હું માતા પૂછું છું. ભાઈ
તારા વચેટ ભાઈને દીકરો નહીં, અને એક દીકરાને દીકરો નહીં, એ કોણ? એક બીજો છે ભાઈ, સભાવાળું ખાલી દીકરી જ હોય. હા, હું પેલા બોલી એ ખાલી દીકરી જ છે. આ નાવો વખવાસન નું ગોરા 52 વર્ષના ભોગિયાળો મારું નામ સધી લે તો દુનિયામાં હું ગુભારાની માતા મટી છું. તું મનમાં લઈને આવ્યો તો હું પેલા બોલી તારે પૂછ્યા વળી બોલી કે તારા ઘરે જાઉં, તારા ઘરે ધાપડી, તારા ઘરે મેલડી, તારા ઘરે વાનબટી શિકોતર મારા જેવી છે. હા, અને દુનિયાનું વેણ પડ્યું છે, ન સુધારી આલું મારું નામ દેવું નહીં. કોઈ બાપની તાકાત નહીં તારા ઘરમાં મેલા ડેરા આવવાની, એના વેમ કાઢ નાખ દે. પણ હું શેણ વાની માતા બોલતી છું ભાઈ, સભા વાળું તારું અકલું છે. આમ રૂપિયા વ્યવહાર બાચી પડ્યા તો તારા ભાગની વેચી કાઢી દે ભાઈ. એ રાખેલી પણ એના માંથી કોઈ આવ્યું નથી. પણ જો હું શેણ વાની માતા કહું છું કે એને તારું વળતું પાણી ન કરી આલું તો મારું નામ દેરું ને. જા 73 મહિના આવતા આવતા તારું હોમે પગી મોણ ન લઉં મારું નામ માતા ને લે. જા હું ગુભારાની માતા બોલતી છું. ચેતર નું બોલીશું, ચેતર ને તારો ન્યાય લઈને ના આવું મારું નામ માતા ને લે. વિશ્વા મળે ના આજથી તારો ધંધા પાણી હડવા મળે, બધી રીતે લીલા લહેર થાય તો એક માતાનું છઠ્ઠીનું વેન પીડીનો સુધાર કરી દે. જા મજા મજા મજા, મારો ભગવાન મજા કહેશે, હું મતા મજા કહું છું બાપુ વગાડ ડોલી. બરોબર, મારો ભગવાન બોલતો છે, હું માતા બોલતી છું. હું છે ભવાની માતા બોલતી છું. બોલ તું આગળ બે, તું આગળ બે. તું માતા લઈને આટલે આવી છે, આવું હું છે ભવાની માતા કહું છું. કારણ કે તારા ચેડે ચેડે કાઢી દે ભેળી ભેળી હોય એટલે ગાડીએ ચડી છે, મારું નામ માતા છે ભાઈ. કેમ કે તું ચડી એના પેલા પેલી ચડી ગાડી ઉપર ગલે વગાડજે. તો મારી ભાજણ બાપ મારા જરૂર છે, તમારો જેવો શોખ નહીં. મારું કોઈ મોતું નથી. આ બધી જગ્યા ખાલી કરો ને સભાવાળું. આ કોઈ મોને ન મોને, તું મોને તું આ માતાનું ઠેકાણું પાય. ઠેકાણા વગર માતા વ્યવહાર લઈને ચો આવે કરતો જોયા કે એ વેણ તો વળે પણ લાઈન મિલશે તો તું વેણ એટલે પેલી બેહાડે અને પછી કોઈ ઉઘરાણી ના મળે મારું નામ મતા નહીં રહે. કારણ કે કોકના ઘર આવું જ ઘર તો હોય ને, રસ્તામાં તો મળાય નહીં. પેલો કે હેડો ચા પીવા તો મેળ ખાય નહીં.
પણ બરોબર હું શેર મોડી માતા બોલતી છું લ્યા, હું કુંભારાનું જેવું બોલતો છું. વાંચો મિત્રો તડુઆ ઠેકાણું પડે આ માતાનું. આ માતાને બેહાડ જા દુનિયાના ખૂણાનો વ્યવહાર છે. હું માતા લઈને બોલ્યો નથી મને નામ બનાવું મારું નામ માતા નહીં, પણ કોક તો કુવાડીઓ બોથા કોક તો ધવે શીખણા છે અને કોક તો તું ગોળો છે. પછી વરદી તું લઈને ફરે છે ભાઈ. દુનિયામાં દેવ છું, કોઈ ના મોને મોને તારે એમ ચો લેવા દેવા છે, એમ તાર લેવા દેવા છે નહીં ભાઈ. તારી અહીંયાથી મતલબ નહીં. તારી માતા તારા ઘરે ઉભી છે, તું કરમ ધોઈને બીજો લાય છે. ફર્યો ફર્યો બીજો ને કહે છે કે માતા ઉભી છે ને મજા. આમાં મારો ભગવાન ચાવડા સાહેબ હરખીને મજા. મારો ભગવાન મજા કરશે. કેવું છે? રિલેક્સ છે? દિલ્હી જવું છે? ચમ દિલ્હી? બરાબર, જઈ આવો. આમ શરીરમાં આરામ છે કે નહીં? બસ કારણ કે જે રીતે મોઢા પર ફેસ ઉપર સ્માઇલ દેખાય એ પ્રમાણે પૂછ્યું હતું. મોઢું ઉતરેલું રહેતું હતું. હા, આયુર્વેદિક કેન્દ્રમાં જવું છે. બરાબર. હું રિપોર્ટ પછી આ કર્યો. એલોપેથિક લેવડ નહીં, વિશ્વામિલ્યો જોગમાં આવવું પડે. હા, સભા વાળું બરોબર. મારો ભગવાન બોલતો હશે ને હું મોરાલની માતા બોલતી છું. તો તું આ બિહાર ને તો પૂછ, તાર શાંતિ થઈ જાય. પરંપરાગત બે દીવા કર્યા તે મેળ ના ખાય. કારણ કે જોજો નાળી એનામાં સત્વ તો દુકાનમાં 20 રૂપિયા ન મળે. એનું વિધિ વ્રત બે હારવું પડે ને પૂજવું પડે. પણ આથી મજા મારો ભગવાન મજા કે છે, હું માતા મજા કહું છું. ભાઈ હું આઈને બેહાડ્યા તારા ઘરમાં શાંતિ થઈ જાય. હા, શું થાય છે? જબ ત્રણ દાડા મટે અને આ માથું મટી જાય તો આ મેલડી ની બેઠક કરાવજે. રેડી? જા ફોન કરજે. તું મા ઉપર વિશ્વાસ મિલ લે. હવે રેડી દેખાય છે? હવે ઓકે રેડી? હવે નહીં થાય. જા એ જોગમાં. બોલો ભાઈ નેક્સ્ટ. આ મંદિર માં છે ભાઈ. બારોબાર પ્રસાદ પછી લેજો. પેલી માતાના દર્શન કરજો. હું માતાના દર્શન કરી પછી ગાદીના દર્શન કરીને પછી પ્રસાદ પાણી કરવું. કનુભાઈ આ હરખાઈ દો નેચર ફૂલ બતાવી ખમા કરજો. અઠવાડિયે હવે ચેતન કરજો. રેડી? સોલી વગાઈ ગયા રવિવાર હતી ને બોલ. તો હા તો બોલ. એ તમારી ભૂલ કેવાય. મારો ભગવાન બોલતો હશે ને હું જે બોલતો છું. જો વિશ્વ મિલ્ય બોલ માતા ઉપર અને માતા સારું કરશે. બે રૂમ ચાપણી કરો બરોબર. મિલ્ય ડોહા છોકરા છો, બે દીકરીઓ જ છે. બરાબર. ગાડી ઘર મળ્યા હતા ને વાત થઈ હતી ને આપણે. હા, માતા પર વિશ્વાસ મિલ્યો. બાધા શ્રદ્ધા રાખવાની. રેડી? હા બોલો ભાઈ.
માતા ઉપર વિશ્વાસ લઈને 2 અગરબત્તી ચાલુ કરી. હા બતાવો, કોઈ વાંધો નહીં. ડોક્ટર ઓકે પછી પૂછો. દેખાશે, દેખાશે, કમ્પ્લીટ દેખાશે. બોલો ભાઈ, આગળ હેડો. માતા પર પરવા રાખવાનું, ટેન્શન નહીં જવાનું. એકદમ કશું વાંધો નહીં. જો 13 મહિનામાં 8મ નો હારા મળ્યું. જો વગાડ ઢોલી. ખૂબ મજા. બોલો ડોહા. દોનેરા રવિયા 600 ઉતારશો. ફરમાવો. શું શેની ગોળીઓ લ્યો છો? કોરોના થયો ને એલર્જી થી. શેની એલર્જી થાય છે? કફ થા કરે. તો ગોળી લેવાથી કફ મટી જાય, ચાલુ રહેશે. ગોળી લેવાથી ચાલુ રહેશે, ગોળીથી ફરક પડતો નથી. વગર ગોળીએ ફરક પડી જાય તો આજ પછી વળીને કફ ન થાય તો એક જ પ્રશ્ન ધન પૂછે, હગું ચેનું તોડ્યું? બોલો. અને 2 બાયડ્યું છે ને? આ 2 પ્રશ્નો ધન પૂછ્યા. દુનિયામાં દેવ છું અને વેળાએ હું શેન વાની માતા બોલતી છું. ભાઈ તારે વખો દાપડી નો એ હોય હાઈઠે ખોટી થશે નહીં. પણ અત્યારે વખો મટી જાય, આથી તને ઉધરસ મટી જાય, ગળાનું પકડવાનું બંધ થઈ જાય તો મોંજી કે 100% દેવ 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 ને દેવ મટી જશે. એટલે હું માતા કહું છું 6 રવિવાર 7 રવિવાર માતા પર વિશ્વાસ મેળવી ન મટાડો મારું નામ શકી ભાઈ મટી જાય. બોલે ભાઈ નેક્સ્ટ. કાકા તમે આવો ને તમારે પતી હોય દોડો સડન દાડો બસ દીકરો થાય એટલે નો મોયા એને લઈ ગયો. ઉપર ચડવા ના રાખજો. બોલો ભાઈ. ઉતારશો. હા અવાજ ઓછો કરશો. કોઈ બોલશો નહીં કોઈ. શું તકલીફ છે? હા
એ સવાવાળું મારો ભગવાન બોલતો છે, હું મોરાલની સદી બોલતી છું લ્યા. તો બીમાર કોણ છે તારા ઘરે હાલ? નળિયું નો ખેલી જાવ હું ઘોરાની માતા છું. હે સોયથી એ તો મૂકીને ખાવા ગયા છે. બરાબર. દુનિયામાં દેવ છું.